હવે જો સ્વાધ્યાયનો 3.21 દાખલો રકમ આપેલી છે આકૃતિમાં એક પારિમાણિક ગતિ કરતા કણ માટે x વિરુદ્ધ t નો ગ્રાફ દર્શાવેલ છે। એટલે એક પરિમાણમાં એટલે x અક્ષ ઉપર એટલે કે સુરેખ માર્ગ ઉપર ગતિ કરતો કણ છે એના માટે x વિરુદ્ધ t નો ગ્રાફ અહીંયા દર્શાવેલો છે, જેમાં 3 સમાન સમયગાળા દર્શાવેલા છે। આ સમય આમ જ આવશે, આ એક સમયગાળો, આ બીજો સમયગાળો અને ત્રીજો સમયગાળો સમાન સમયગાળા છે। તો કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ સૌથી ઓછી? 3 સમયગાળા છે, એમાંથી કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ સૌથી વધુ અને કયા સમયગાળા માટે સૌથી ઓછી હશે? આ 3 ગાળા છે સમયગાળા કે જે સરખા મૂલ્યના છે, તો તમારે એને એવું કહેવાનું છે કે આ 3 ગાળામાંથી સરેરાશ ઝડપ છે સૌથી વધારે ક્યાં મળશે અને સૌથી ઓછી ક્યાં મળશે। પછી કીધું દરેક સમયગાળાને અનુરૂપ સરેરાશ વેગના ચિહ્ન જણાવો। ચિહ્ન એટલે આ 3 સમયગાળામાં જે સરેરાશ વેગ મળે એના ચિહ્ન એટલે કે સરેરાશ વેગ ધન હશે કે ઋણ હશે કે શૂન્ય હશે એ પણ તમારે કહેવાનું છે। હવે જો x વિરુદ્ધ t નો ગ્રાફ છે તો આવી એક નોટ મેં તમને તૈયાર કરાવેલી છે। x વિરુદ્ધ t ના જુદા જુદા પ્રકારના ગ્રાફની સમજૂતી મેં એ નોટની અંદર આપેલી હતી। એમાં એક ગ્રાફ એવો હતો કે સમય સાથે કણનું સ્થાન વધતું જતું હોય તો એ ગ્રાફની સમજૂતી આપણે આપેલી છે। સમય સાથે સ્થાનમાં ઘટાડો થતો હોય, સમય સાથે સ્થાન બદલાતું ન હોય અને સમય સાથે સ્થાનમાં વધઘટ બંને થતી હોય, એ દરેક પરિસ્થિતિ માટે મેં તમને x વિરુદ્ધ t ના ગ્રાફ તમને આગળ સમજાવેલા છે અને ગ્રાફનો ઢાળે સમજાવેલો છે। સરેરાશ ઝડપ અથવા સરેરાશ વેગ આપે ઢાળ એટલે બરાબર, એના આધારિત આ દાખલો થવાનો છે। જો ફરીથી અહીંયા સમજાવી દઈએ ગ્રાફ બરાબર છે, પછી આગળ ટૂંકમાં આપણે જવાબ લખીએ। માની લો કે આ ટી, અહીંયા x, સમય સાથે કણનું સ્થાન વધે એનો એક ગ્રાફ માની લો કે દોરું તો આ બાજુ મળ્યો અને બીજા કણનો ગ્રાફ આ બાજુ મળ્યો, 2 ગ્રાફ ભેગા દોર્યા છે બરાબર। પહેલા કણ માટેનો ગ્રાફ, આ બીજા કણની ગતિ માટેનો ગ્રાફ। હવે આમાં જો ઢાળ તમારે મેળવવો હોય, સમયગાળો બેયમાં સરખો રાખવાનો। ઢાળ મેળવ્યો તો આપણે શું કરતા હતા તો કે કાટકોણ ત્રિકોણ દોરવાનો મન પડે એવડી સાઈઝનો, અહીંયા ખૂણો થીટા રેડી। આ બાજુનું માપ છે એક્સનો ફેરફાર એટલે ડેલ્ટા એક્સ હોય, આ બાજુ સમય છે તો સમયનો ફેરફાર એટલે ડેલ્ટા ટી હોય। હવે આ ગ્રાફનો ઢાળ જો મારે મેળવો, ઢાળ એટલે ટેન થીટા બરાબર, ઢાળ એટલે ટેન થીટા, ટેન થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। આ મને શું આપે કે સરેરાશ ઝડપ અથવા તો સરેરાશ વેગ। હાલો બીજો ગ્રાફ છે, સમયગાળો એક સરખો જ, હાલો અહીંયા જેટલો સમયગાળો એટલો સમયગાળો લીધો, કાટકોણ ત્રિકોણ અહીંયા દોરું, આ ખૂણો છે થીટા, આ ડેલ્ટા એક્સ, આ ડેલ્ટા ટી, તો આ ગ્રાફનો ઢાળ મેળવું તો ઢાળ એટલે ટેન થીટા જ થશે। ટેન થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે આ આપશે હું મને સરેરાશ વેગ અથવા તો સરેરાશ ઝડપ આપે। હવે બીજું જોઈ લ્યો એમાં કે અહીંયા સમયગાળા બેયમાં હરખા છે, પણ ડેલ્ટા એક્સ છે અહીંયા નાનું મૂલ્ય છે અને અહીંયા મોટું મૂલ્ય છે, તો અહીંયા ડેલ્ટા એક્સ સમયગાળો તો બેયમાં સરખો જ લેવાનો કીધો, છેદનું પદ બેયમાં સરખું છે, પણ ડેલ્ટા એક્સ અહીંયા નાનું છે તો આ મૂલ્ય કેવું મળશે? નાનું મળશે। અને અહીંયા ડેલ્ટા એક્સનું મૂલ્ય મોટું, તો અહીંયા સરેરાશ વેગ અથવા સરેરાશ ઝડપ છે એનું મૂલ્ય કેવું મળશે? તો કે મોટું મળશે બરાબર। ગ્રાફ ઉપરથી કઈ જગ્યાએ સરેરાશ ઝડપ અથવા સરેરાશ વેગ વધુ મળે અને કઈ જગ્યાએ ઓછું મળે આના ઉપરથી નક્કી થાય, અથવા તો ખૂણા ઉપરથી નહીં ખબર પડી જાય। ઢાળ એટલે ટેન થીટા જ છે અને એટલે જ સરેરાશ ઝડપ કે સરેરાશ વેગ છે, તો અહીંયા થીટા ખૂણો મોટો છે તો અહીં ટેનનું મૂલ્ય મોટું મળશે, તો અહીં સરેરાશ ઝડપ અથવા સરેરાશ વેગ વધુ મળશે।
અહીં ખૂણો નાનો, આની સાપેક્ષમાં અહીં ખૂણો નાનો છે, તેનો મતલબ એમ કે ટેનનું મૂલ્ય નાનું છે, તો સરેરાશ વેગ અથવા સરેરાશ ઝડપ અહીં નાની મળશે. ટેન ઉપરથી નક્કી કરી શકશો, બરાબર, થીટા ઉપરથી નક્કી કરી શકશો કે ક્યાં સરેરાશ વેગ વધારે મળશે અને ક્યાં ઓછો મળશે, અથવા ડેલ્ટા એક્સના જે મૂલ્ય તમે દર્શાવેલા છે એના ઉપરથી તમે નક્કી કરી શકશો. જો આ જ રીતના મારે અહીંયા નક્કી કરવાનું હોય કે સરેરાશ ઝડપ સૌથી વધારે ક્યાં મળશે અને સૌથી ઓછી ક્યાં મળશે. હવે જોઈ લઈએ કાટકોણ ત્રિકોણ દોરીને, સમજૂતી યાદ રાખજો. હવે અહીંયા જો, અહીંયા ગ્રાફ છે, એક્સ રૂટીનો ગ્રાફ. આ જગ્યા ઉપર ઢાળ મેળવું. ઢાળ એટલે સરેરાશ ઝડપ, બરાબર. આ બાજુએ ડેલ્ટા એક્સ હોય અને આ બાજુએ ડેલ્ટા ટી હોય અને આ ખૂણો થીટા હોય. રેડી? અહીંયા તો કાટકોણ ત્રિકોણ મળશે જ નહીં, સીધી રેખા છે. અને આ જગ્યાએ કાટકોણ ત્રિકોણ તમે દોરશો, આ ગ્રાફ છે. આ ડેલ્ટા ટી આ બાજુએ અને આ બાજુએ ડેલ્ટા એક્સ અને આ ખૂણો થીટા. હા, તો જોવો જે આમાં ઢાળ સૌથી વધારે ક્યાં મળશે. સમયગાળો તો બે જગ્યાએ હરખા છે. અહીંયા ડેલ્ટા એક્સ નાની કિંમત છે, અહીંયા ડેલ્ટા એક્સ મોટી કિંમત છે, એટલે એનો મતલબ એમ કે અહીંયા ઢાળનું મૂલ્ય મોટું હોય, અહીંયા ઢાળનું મૂલ્ય ઓછું હોય અને અહીં ઢાળ શૂન્ય હોય. એટલે અહીં ઢાળ શૂન્ય, ઢાળ એટલે એક્સ રૂટીનો ગ્રાફ છે, ઢાળ એટલે મને સરેરાશ ઝડપ જ આપે, અહીંયા શૂન્ય હશે. અહીંયા ટૂંકમાં ડેલ્ટા એક્સનું મૂલ્ય મોટું એટલે ઢાળ વધારે મળે તો અહીંયા સરેરાશ ઝડપ વધારે હોય. અહીંયા ડેલ્ટા એક્સ આની સાપેક્ષમાં નાનું છે, તો એનો મતલબ એમ કે અહીં ઢાળનું મૂલ્ય ઓછું એટલે સરેરાશ ઝડપ ઓછી હોય. ખૂણા ઉપરથી નહીં ખબર પડી જાય. અહીંયા જે ખૂણો બનશે એના કરતાં ખૂણો મોટો જ બનવાનો છે, અને ખૂણો મોટો હોય ને તો ટેનનું મૂલ્ય મોટું એટલે ઢાળ અહીંયા વધારે હશે. ઢાળ વધારે એટલે સરેરાશ ઝડપ અહીં વધારે હશે. અને અહીં થીટા નાનો એટલે ટેન થીટાનું મૂલ્ય નાનું મળશે. અને ટેન થીટા એટલે ઢાળ જ છે, ઢાળ નાનો મળશે, ને ઢાળ એટલે સરેરાશ ઝડપ આપે તો એ નાની મળશે. તો આપણને એટલી ખબર પડી ગઈ કે ત્રીજા ગાળામાં સરેરાશ ઝડપ વધુ મળશે, પહેલા ગાળામાં ઓછી મળશે અને બીજા ગાળામાં શૂન્ય મળશે. સૌથી વધુ ત્રીજા ગાળામાં મળે, સૌથી ઓછી એટલે શૂન્ય બીજા ગાળામાં મળે. તો પહેલા પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો કે સમયગાળો 3. ઢાળ વધુ હોવાથી એમાં જે સરેરાશ ઝડપ મળશે એ વધુ, કારણ કે ઢાળ એટલે સરેરાશ ઝડપ આપે છે. અને સૌથી ઓછી ક્યાં મળશે? તો કે સમયગાળા 2માં ઢાળ જ શૂન્ય છે. ને સરેરાશ ઝડપ સૌથી ઓછી મળે છે. હવે એક પ્રશ્નનો જવાબ પૂરો થયો. હવે દરેક સમયગાળાનું સરેરાશ વેગના ચિહ્ન નક્કી કરો. એ મેં તમને કીધું હતું. ગ્રાફની જમણી બાજુએ કાટકોણ ત્રિકોણ બને ને તો એ ઢાળ ધન હોય. ઢાળ ધન એટલે એનો મતલબ કે સરેરાશ વેગ કે સરેરાશ ઝડપ ધન હોય. અને ગ્રાફની ડાબી બાજુએ કાટકોણ ત્રિકોણ બને, આવી ગયું ગ્રાફ અહીંયા છે, ડાબી બાજુએ કાટકોણ ત્રિકોણ બને તો ઢાળ ઋણ લેવું. તો ઢાળ ઋણ હોય તો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ હોય ઋણ હોય. તો અહીંયા ટૂંકમાં ઢાળ ધન મળશે, અહીંયા ઢાળ ઋણ મળશે અને અહીંયા ઢાળ શૂન્ય મળશે. પહેલાં અહીંયા સમયગાળા 1માં હાલો વેગનું ચિહ્ન નક્કી કરવું છે. સરેરાશ વેગ ધન મળશે, ઋણ મળશે. તો જમણી બાજુએ કાટકોણ ત્રિકોણ છે એટલે આ ઢાળ આમાં ધન લેવું એટલે સરેરાશ વેગ ધન. પછી સમયગાળા 2માં કાટકોણ ત્રિકોણ જ નહીં બને, ઢાળ જ નથી મળવાનો, એટલે એનો મતલબ એમ કે સરેરાશ વેગ એમાં કેટલો થાય તો કે શૂન્ય. પછી સમયગાળા 3માં જોઈ ગ્રાફની ડાબી બાજુએ કાટકોણ ત્રિકોણ છે એટલે એનો મતલબ એમ કે એમાં ઢાળ ઋણ લેવાનો થાય તો સરેરાશ વેગ
ઋણ લેવાનો થાય. હાલો અહીંયા આખા દાખલાનો કમ્પ્લીટ જવાબ અહીંયા આવી ગયો. વ્યવસ્થિત કરવાનું છે. ઘણી જગ્યાએ એમસીક્યુમાં આવા ગ્રાફ દેખાશે. JEE નીટના એમસીક્યુ તમે સોલ્વ કરતા હશો ને તો એવી જગ્યા ઉપર ટૂંકમાં આવી વસ્તુઓ દેખાશે. વ્યવસ્થિત સમજીને કરવું, વોખીન ન કરતા. હાલો અહીંયા 3.21 દાખલો કમ્પ્લીટ